ચાલો આપણે છેલ્લે બોયલ-ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમ ભણી ગયા. હવે આજ આપણે ભણવાનું છે એવોગેડ્રોનો નિયમ. કયો નિયમ ભણવાનો છે? એવોગેડ્રોનો નિયમ. તો ઈસવીસન 1811 ની અંદર ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રો, શું નામ છે? એમિડો એવોગેડ્રોએ ડાલ્ટનનો પરમાણુવાદનો સિદ્ધાંત અને ગેલ્યુસેકનો સંયોજકતા કદના સિદ્ધાંતના તારણોનો અભ્યાસ કરવાનો ટૂંકમાં બેને ભેગો કર્યો, તે પ્રયત્ન કર્યો બે નિયમો, અને એની ઉપરથી એને આ એવોગેડ્રોનો નિયમ આપ્યો. તો શું કે છે આ નિયમ? કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ, શું કે છે? સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ તમે સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. શું કે છે નિયમ? કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો માની લ્યો કે મેં આ 3 સમાન કદ ધરાવતા પાત્ર લીધા છે. બધાનું કદ મેં શું લીધું? વી. એકમાં મેં ઓક્સિજન ભર્યો, એકમાં નાઇટ્રોજન ભર્યો અને એકમાં ફ્લોરિન ભર્યો. બરોબર? હવે આ બધાને મેં ટી તાપમાને રાખ્યા છે. આ બધાનું તાપમાન કેવું? ટી. આ બધાય છે એનું દબાણ છે ઈ કેટલું છે? તો કે પી. બરોબર? તો આમાં કઈ બહુ અઘરું છે નહીં. શું કહેવાનું આપણે? આ રીતે દેખાય જ છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુ, બધા જ વાયુ એટલે મેં 3 લીધા બધા જ તરીકે, બધા જ થોડા લેવાની જરૂર છે. બરોબર ને? તો સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ, બધાના કદ ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન બધાનું કદ કેટલું? તો કે બી જેવડું કરી દીધું. અને બધાને મેં સમાન તાપમાને દબાણ રાખ્યું. બધાનું તાપમાન દબાણ કેવું છે? તો કે હરખું. હવે આવું કરશો તો થશે શું? કે બધાની અંદર હું પછી આ ઓક્સિજન છે એના અણુઓની સંખ્યા ગોતું તો માની લો કે n નીકળી, તો નાઇટ્રોજનના અણુઓની સંખ્યા પણ n જ નીકળે અને ફ્લોરિનના અણુઓની સંખ્યા પણ કેટલી નીકળે? n. એટલે બધામાં અણુઓની સંખ્યા પણ કેવી નીકળી? તો કે સરખી. આને કહેવામાં આવે છે એવોગેડ્રોનો નિયમ. કે સમાન તાપમાન ને દબાણની પરિસ્થિતિમાં સરખા કદ ધરાવતા બધા જ વાયુઓ છે એમાં રહેલા અણુઓની સંખ્યા સરખી હોય. આમે થોડી કાઠિયાવાડી ભાષામાં બોલ્યો. વિજ્ઞાનની ભાષામાં આમ કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ તમે સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિ રાખશો તો એ બધી આ પરિસ્થિતિમાં શું થાય? તો કે સરખી સંખ્યામાં અણુઓ ધરાવશે. રેડી? તો આનો અર્થ એમ થયો કે જ્યાં સુધી તમે તાપમાન અને દબાણ અચળ રાખશો અને વાયુનું કદ છે એ કોની ઉપર આધાર રાખે? તો આનો મતલબ શું થયું? તાપમાન દબાણ અચળ. તો વાયુનું કદ છે એ કોની ઉપર આધાર રાખે છે? તો અણુઓની સંખ્યા ઉપર. તો આનો મતલબ એમ થયો કે વી ચલે છે n. કદ મોટું હોય છે તો અણુઓની સંખ્યા પણ કેવી હશે? તો કે વધારે હશે. અને કદ નાનું હોય તો અણુઓની સંખ્યા પણ કેવી હશે? તો કે ઓછી. વી ચલે છે. જોઈ લો, આપણે તમને ખબર છે 3 નિયમ ભણ્યા હતા. આમાં n, p, t અને v 4 ની વાત હતી. ઓલા 3 નિયમમાં n અચળ હતો અને આ 3 માંથી એક બીજો અચળ રાખતા હતા અને બે વચ્ચેનો સંબંધ મેળવતા હતા. હવે આમાં p ને t અચળ રાખ્યા તો કેના વચ્ચેનો સંબંધ આવ્યો? n અને v વચ્ચેનો. રમત આ 4 રાશિની જ છે, n, p, t, v. તો v ચલે છે n મળ્યો. બરાબર? રેડી? હવે તમને ખબર જ છે કે સમચલન નિશાની દૂર કરવી હોય તો શું મૂકવું પડે? અચળાંક. તો આગળ આપણે બોયલના નિયમમાં k1 અચળાંક મૂક્યો તો, ચાર્લ્સના નિયમમાં k2 અચળાંક મૂક્યો તો, અને ગેલ્યુસેકના નિયમમાં k3 અચળાંક મૂક્યો તો. હવે ચોથો નિયમ આવ્યો તો k4 અચળાંક. બરાબર? તો આપણું સૂત્ર થાય v બરાબર k4n. રેડી? તો વાયુના 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા એ આપને ખબર છે કે n બરાબર તમે 1 મોલ રહ્યો તો 1 મોલ એટલે તમને સંખ્યા ખબર જ છે 6.022 ગુણ્યા 1023. આવું નક્કી થયું છે, જેને આપણે શું કહીએ છીએ? એવોગેડ્રો અચળાંક. તમે આગળ આવી ગયું છે પહેલા ચેપ્ટરમાં. બરાબર? મોલનો અભ્યાસ કર્યો તો પહેલા ચેપ્ટરમાં, તમને ખ્યાલ જ છે. તો વાયુનું કદ
મોલની સંખ્યાના સમપ્રમાણમાં છે. વાયુનું કદ મોલની સંખ્યાના કેવા છે? તો કે સમપ્રમાણમાં છે. હવે જે અહીંયા આપણે વાત કરીએ છીએ કે સમાન તાપમાન ને સમાન દબાણ, એટલે કયું તાપમાન ને કયું દબાણ લેવું એ એક પ્રશ્ન છે. બરાબર. તો આ નિયમને હજી વધુ પરફેક્ટ બનાવવો હોય તો આપણે શબ્દ વાપરવો પડશે પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણ. પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણ એટલે શોર્ટ ફોર્મમાં આટલું બધું ન બોલવું હોય તો એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે શું બોલવાનું? એસટીપી. સમજાણું? તો દરેક વાયુનો એક મોલ સમાન કદ ધરાવે છે. આ નિયમને હાવ શોર્ટ ફોર્મમાં બોલવું હોય કે એસટીપી એ દરેક વાયુનો એક મોલ સમાન કદ ધરાવશે. લ્યો, આ આવડો નિયમનો મતલબ આટલો જ થાય. એસટીપી એટલે સમાન તાપમાન અને દબાણ. બરાબર. દરેક વાયુનો એક મોલ એટલે એન તરીકે હું લીધું એક મોલ, તે બધાના કદ કેવા હોય? હરખા હોય. લ્યો, આ નિયમને આવી રીતના બીજી રીતે પણ બોલી શકે. તો પ્રશ્ન એ થાય કે એસટીપી એટલે શું? આ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે એ ટેમ્પરેચર ક્યુ લેવું? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર તરીકે લેવામાં આવે છે 273 કેલ્વિન, સોરી 273.15 કેલ્વિન, અથવા એને બીજી રીતે બોલવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ. આ ટેમ્પરેચરને પ્રમાણિત તાપમાન કહેવામાં આવે છે. અને પ્રમાણિત દબાણ એટલે 1 બાર દબાણને જે દરિયા કિનારે હોય 1 બાર, અથવા તમે લખી શકો 10⁵ પાસ્કલ. આ દબાણને પ્રમાણિત દબાણ કહેવામાં આવે છે. ટૂંકમાં તમે આ વાયુ છે એને 273.15 કેલ્વિન અને 1 બાર દબાણ રાખશો અને પછી 1 મોલ વાયુ લ્યો એટલે એનું કદ છે એ ફિક્સ જ નીકળે, કોઈ પણ હોય લીધો. હવે ફિક્સ કદ ક્યુ? બરોબર ને? એન બરાબર હું 1 મોલ લઉં તો એ કદ જે મળે છે એ આદર્શ વાયુ માટે જવાબ આવે છે 22.71098 લીટર પ્રતિ મોલ. આ જવાબ આવે. સમજાણું? તો તમે જોઈ શકો છો કે દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ છે એ કેટલું? તો કે 1 બાર. તાપમાન 273.15 કેલ્વિન, એન બરાબર 1 મોલ લ્યો તો આદર્શ વાયુ હોય તો એનું કદ છે એ ગણતરી કરી અને 22.71098 લીટર પ્રતિ મોલ મળે. આ સિવાય બીજા કેટલાક વાયુઓ છે એના પણ આપણને કદ આપેલા છે. આ જ તાપમાનને એટલે કે એસટીપી જ કદ આપ્યા છે. આર્ગોન છે 22.37, કાર્બન ડાયોક્સાઇડ તો 22.54, ડાયનાઇટ્રોજન 22.69, આદર્શ વાયુ કયો તો 22.71 આદર્શ વાયુ માટે. આપણે ગણતરીમાં આદર્શ વાયુ જશે એટલે 22.71 લેશું. રેડી? આ સિવાય આપણે પેલા ચેપ્ટરમાં સૂત્ર આવી ગયું છે કે મોલ. મોલ એટલે શું થાય તો કે દળ ભાંગ્યા આણ્વીય દળ, આવું સૂત્ર આવ્યું છે. બરોબર. આ કિંમત છે એ આપણા ઉપલા સમીકરણમાં મૂકીએ તો આપણું સૂત્ર શું બની જાય? વી બરાબર આ K4 અચળાંક એની જગ્યાએ શું મૂકવાનું રહે? સ્મોલ એમ ના છેદમાં કેપિટલ એમ. રેડી? હવે હું આણ્વીય દળ છે કરતા તરીકે કરી નાખું અને છેદને એદમાં આ વી છે કદને છેદમાં લેવું તો એમ બરાબર આ K4 એમ ના છેદમાં વી. હવે દળ ભાંગ્યા કદ એટલે તો શું કહેવાય? ઘનતા. તો હું સૂત્ર બન્યું આ K4 અને એને બદલે હું મૂકી દો ઘનતા. દળ ભાંગ્યા કદ એટલે શું આવી ગયું? ઘનતા. તો અહીંયા ડી છે એ વાયુની ઘનતા છે. બરોબર. તો આની ઉપરથી આપણને મળે છે શું કે એમ ચલે છે ડી, કે આણ્વીય દળ છે એના સમપ્રમાણમાં હોય ઘનતા. જે વાયુ બોયલના નિયમ, ચાર્લ્સના નિયમ અને એવોગેડ્રોના નિયમને ચુસ્ત રીતે અનુસરતા હોય એને આદર્શ વાયુ કહેવાય. આ આદર્શ વાયુની આપણને વ્યાખ્યા આપી કે ભાઈ કોને આદર્શ વાયુ કહેવાય. બરોબર. તો આ બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ અને આ એવોગેડ્રોનો નિયમ.
આ 3 નિયમનું જે ચુસ્તપણે પાલન કરતા હોય એને આદર્શ વાયુ કહેવાય. આવો વાયુ છે એ શક્ય જ નથી, ખાલી એક જાતની કલ્પના જ છે. સમજાણું? બાકી આજે મેં લખ્યા આ બધા વાયુ એને વાસ્તવિક વાયુ કહેવાય. આદર્શ વાયુ છે એ એક જાતની કલ્પના છે. સમજાણું? તો આદર્શ વાયુના અણુઓના વચ્ચે આંતરાણીય બળો હાજર હોતા નથી. કોઈ જાતનું આદર્શ હોય તેની વચ્ચે કોઈ જાતનું આકર્ષણ અપાકર્ષણ કોઈ હોય. જયારે વાસ્તવિક વાયુમાં થોડુંક આકર્ષણ હોય. બરાબર, આદર્શ વાયુની વાત કરીએ છીએ. તો આદર્શ વાયુના અણુઓ વચ્ચે આંતરાણીય બળો હાજર હોતા નથી. વાસ્તવિક વાયુઓ આ નિયમોનું પાલન કેટલીક વિશિષ્ટ શરતો દરમિયાન કરે છે. એટલે આ વાસ્તવિક વાયુ છે એ અમુક નિયમોનું પાલન કરે તો અમુક ખાસ પરિસ્થિતિ આવે ત્યારે એ પણ આદર્શ જેવું થોડું ઘણું વર્તન કરી શકે. બરાબર, અને જયારે પારસ્પરિક ક્રિયા છે એ બળો ન ગણી હોય, બાકીની બધી જ પરિસ્થિતિમાં આદર્શ વર્તણૂકથી તેઓ વિચલન થાય છે. વિચલન થાય એટલે કે આદર્શ વાયુના જે લક્ષણો એના કરતા આગા હોય ગુણધર્મો એના. સમજારો? જેનો અભ્યાસ આપણે આ પાઠમાં આગળ કરશું અને તફાવત પણ મળશું આદર્શ વાયુ અને બિન આદર્શ વાયુ. બિન આદર્શ વાયુ કહો અથવા વાસ્તવિક વાયુ કહો. સમજાણું? તો હવે આપણે આ પ્રશ્ન એવોગાડ્રોનો નિયમ પૂરો થયો. હવે આપણે ભણવાનું છે આદર્શ વાયુ સમીકરણ મેળવવા. બહુ અગત્યનો 11માં પૂછાયો પ્રશ્ન છે. આદર્શ વાયુ સમીકરણ મેળવો. તો આપણે આગળ જ વાત કરી, બોયલ, ચાયસ અને એવોગાડ્રો આ ત્રણેય નિયમોનું પાલન કરતા હોય ચુસ્તપણે એને આદર્શ વાયુ કહેવાય. બરાબર, તો આપણે આ 3 નિયમોના જે સમીકરણ આવ્યા ને ભેગા કરી દેશો એટલે આદર્શ વાયુ સમીકરણ બનશે. જેમ કે આપણે ભણી ગયા કયો બોયલનો નિયમ. આ જે બોયલનો નિયમ છે ઈ બોયલના નિયમની અંદર આપણે આગળ ભણી ગયા કે કદ છે ઈ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં તમને ખબર છે કે આપણે આ એન અને ટી કેવા હતા? અચળ લીધા હતા. પછી ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમની અંદર આપણે આવ્યું હતું વી ચલે છે ટી, જ્યાં એન અને ટી કેવા હતા? તો કે અચળ. અને છેલ્લે હમણાં એવોગાડ્રોનો ભણી ગયા. એમાં વી ચલે છે એન અને જ્યાં હું અચળ હતું તો કે પી અને ટી. આ ત્રણેયમાં જુઓ ડાબી સાઈડ સરખી છે. તો આપણે ત્રણેય નિયમને ભેગા કરીએ તો વી ચલે છે શું થશે? એન ટી ના છેદમાં પી છે ને. એન ટી સમચલનમાં એટલે એન ટી ના છેદમાં પી. સમચલન નિશાની દૂર કરવી હોય એટલે આપણે શું મૂકીએ? અચળાંક. તો વી બરાબર આર. વી બરાબર આર. આ એન ટી ના છેદમાં પી. સમજાણું? રેડી? આર છે એ સમપ્રમાણતાનો અચળાંક છે. પી ને હું અહીં લઈ જાઉં તો પીવી બરાબર શું થઈ ગયું? એન આર ટી. આ પીવી બરાબર એનઆરટી છે એને જ કહેવામાં આવે છે આદર્શ વાયુ સમીકરણ. આમાં આર ને કરતા તરીકે નાખો તો આર બરાબર શું મળી જશે? પીવી ના છેદમાં એન ટી. હવે ટૂંકમાં આપણે આર ઉપર ફોકસિંગ કરે છે. આર ને વાયુ અચળાંક કહેવામાં આવે છે. આર છે એને શું કહેવામાં આવે? વાયુ અચળાંક. બધા વાયુઓ માટે તે સમાન જ હોય છે. તેને સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહેવામાં આવે. કેવો કહેવામાં આવે છે? બધા વાયુ માટે હરખો છે એટલે એને સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહે છે. તો આ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહે છે. હવે આર નું મૂલ્ય મેળવવું હોય તો આપણે આ પી વી એન અને ડી ના મૂલ્ય મૂકો. એકમ ઉપર આધાર રાખે આર નું મૂલ્ય કેટલો જવાબ આવશે કેની પર આધાર રાખે? તમે પી વી એન અને ટી ની કિંમત મૂકો તો જે આવે એ 4000 તમે જે એકમમાં લીધા હોય, દબાણ છે 12 માં લ્યો, પાસ્કલમાં લ્યો, એમ કદ છે લીટરમાં લ્યો, બરોબર, ml માં લ્યો, બદલે એન છે એ તો મોલ જ એમાં કઈ તાપમાન છે સેલ્સિયસમાં કેલ્વિનમાં બદલે તો એને આધારે ત્રણેય ચલો બદલા છે એને આધારે આર ની કિંમત પણ
બદલાશે. રેડી? તો અચળ તાપમાન અને દબાણે કોઈ પણ વાયુના n મોલ છે એનું સરખું કદ એવું આપણે આગળ ભણી ગયા છે. અને n, r, t અને p અચળ આપણે રાખી દઈએ તો બધા વાયુઓને આ લાગુ પાડી શકીએ આપણે સમીકરણ. વાયુઓ આદર્શ વર્તણૂક તરફ જાય તેવી પરિસ્થિતિ હશે તો જ એસટીપી પરિસ્થિતિમાં, એસટીપી એટલે તમને ખબર 273.15 કેલ્વિન અને 1 bar દબાણ. આદર્શ વાયુનું કદ છે એ આપણે ફિક્સ જ આવી ગયું છે. કેટલું? તો કે 22.71098 લીટર પ્રતિ મોલ. આપણે બધી કિંમત મૂકી, આમાં ટૂંકમાં કિંમત મૂકી હતી આપણે હમણાં આગળ વાત કરી હતી ને. દબાણ તો કેટલું આપણે રાખીએ છીએ તો કે 10⁵ પાસ્કલ. કદ છે એ કેટલું આવ્યું તો કે 22.71. આદર્શ વાયુનું જે કદ હતું એ કિંમત મૂકીએ 10⁻³ મીટર ક્યુબ. n એટલે આપણે 1 મોલ મૂકીએ અને ટી એટલે શું મૂકીએ 273.15 કેલ્વિન. હવે આનો તમે ભાગાકાર કરો, જવાબ આવો. બરોબર, તો જવાબ આવશે 8.314 પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ એનો એકમ. આ જ વસ્તુ 8.314 ગુણ્યા 10⁻² શું થઈ જાય? પાસ્કલ ને બદલે 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. બરોબર, 12 ઇન્ટુ લીટર પાસ્કલ ને બદલે આપણે રૂપાંતર કરવાનું. આ જ જવાબ છે એ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇનવર્સ અને આ મોલ ઇનવર્સ. બરોબર, તો આમ આપણે આર ની કિંમત છે એ એકમો બદલે એની આધારે બદલશે. રેડી? ક્લિયર? આપણા માટે સૌથી વધુ ઉપયોગ આ થશે 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. હવે આદર્શ વાયુ ચારે ચલ વચ્ચેનો સંબંધ છે. ચારે ચાર જે આપણે કીધું ને, ચારે ચાર n, t, p અને v બધું આવી ગયું. આ ચારે ચાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે એટલે આને અવસ્થા સમીકરણ પણ કહેવામાં આવે છે. આદર્શ વાયુનું શું આ સમીકરણ કેવું સમીકરણ કહેવામાં આવે છે? અવસ્થા સમીકરણ પણ કહેવામાં આવે છે. રેડી? આપણે ફરી પાછા આદર્શ વાયુ સમીકરણનો વિચાર કરીએ તો ચલોના એક સાથે વિચરણ માટેનો આ સંબંધ છે. હવે આપણે શું કરીએ કે જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન, કદ અને દબાણ T1, V1 અને P1 થી આપણે તાપમાન T2, V2 અને P2 માં ફેરવી નાખીએ તો આપણી માટે શું સૂત્ર બને? પરિસ્થિતિ બદલાય નહીં કે એક વાયુનું તાપમાન P1, V1 ના છેદમાં T1 હતું તો આ શું મળ્યું? NR. તાપમાન દબાણ બદલાઈ નાખો તો શું થઈ ગયું? P2, V2 અને T2. તો અહીંયા શું આવશે? NR. કારણ કે R અચળાંક છે ને n છે તે એક મોલ જ લીધો હોય. બરોબર, તો આની ઉપરથી આપણને આ જે સમીકરણ બને P1, V1 ના છેદમાં T1 બરાબર P2, V2 ના છેદમાં આ T2. આને અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે. બરોબર, અથવા આ નિયમ છે એને સંયુક્ત વાયુ સમીકરણ પણ કહેવામાં આવે છે. તો સંયુક્ત વાયુ નિયમ અને સંયુક્ત વાયુ સમીકરણ પણ કહેવામાં આવે છે. P1, V1 ના છેદમાં T1 બરાબર P2, V2 ના છેદમાં T2 ને સંયુક્ત વાયુ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે આપણે આમાં હજી ઘનતા અને મોલર દળની પણ એન્ટ્રી કરવાની છે તો એ પણ આપણે આજે કરી લઈએ. તો આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર શું છે તો કે nRT. બરોબર, આપણે જે સૂત્ર છે આ PV બરાબર nRT આ સૂત્ર છે. હું V ને આ બાજુ છેદમાં લઈ જાઉં અને RT ને આ બાજુ છેદમાં લઈ જાઉં તો શું થઈ જાય? n ના છેદમાં v. આ n ના આ બાજુ ગયા એટલે n ના છેદમાં v બરાબર અને આ શું થઈ જાય? આ બાજુ છેદમાં ગયા તો p ના છેદમાં શું થઈ ગયું? RT. ટૂંકમાં હવે ઘનતા આપણે એડ કરાવવો છે. હવે એ પણ ખબર છે તમને કે n એટલે શું છે તો કે દળ ભાંગ્યા આણ્વીય દળ. તો આપણે કિંમત મૂકી દઈએ. આ કિંમત છે એ આપણે ઉપલા સમીકરણમાં મૂકી દઈએ તો શું થઈ જાય? m ના છેદમાં કેપિટલ MV બરાબર p ના છેદમાં RT. રેડી? હવે દળ ભાંગ્યા કદ એટલે તમે શું મૂકી શકો તો કે ઘનતા એટલે શું થઈ ગયું? D ના છેદમાં m બરાબર p ના છેદમાં RT.
રેડી? એમને કરતા તરીકે નાખો તો એમ બરાબર શું થઈ જાય? ડી ના છેદમાં સોરી એમ બરાબર ડી આમ રહી ગયા ડી આર ટી ના છેદમાં પી. તો આ ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધનું પણ સૂત્ર આપણે તારવી લીધું. નેક્સ્ટ હવેના પછીનો નિયમ છે ડાલ્ટનનો નિયમ. તો એ આપણે પછી વાત, પહેલા આટલું જોઈ લ્યો.